સુખી દાંપત્ય કોને કહેવાય? બે એકબીજાને પ્રેમ કરે, બે એકબીજાનો આદર કરે. અહીંયા કથામાં આવ્યો ને અંજારમાં, હું એ પહેલા પૂજ્ય મોરારી બાપુની કથામાં ગયો હતો. અડધો પોણો કલાક ત્યાં મને કથા સાંભળવાનો અવસર મળ્યો મહુવામાં. એ ચર્ચા દરમિયાન બાપુ એક વાક્ય બહુ સરસ કહ્યું, નામ બેહી ગયું હૃદયમાં. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. ભવાની અને શંકર એ શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતીક. પુરુષ વિશ્વાસ, સ્ત્રી શ્રદ્ધા. તો બાપુએ કહ્યું કે સ્ત્રી પોતાના પુરુષમાં વિશ્વાસ રાખે, સ્ત્રી પોતાના પુરુષમાં વિશ્વાસ રાખે અને પુરુષ પોતાની સ્ત્રીમાં શ્રદ્ધા રાખે તો બહુ સારું સુખી દાંપત્ય. સ્ત્રીને પોતાના પુરુષમાં વિશ્વાસ હોવો જોઈએ અને પુરુષનું પોતાનું ચરિત્ર પણ એવું હોવું જોઈએ કે સ્ત્રીને વિશ્વાસ થાય. રાતના 1:30 વાગ્યો તો, ઓલી હજી ઘેર નહોતો આવ્યો. આ ફોન કરી થાકી ગઈ, ખોટા બોલે. 1:30 વાગી ગયો, હજી ઘેર નહોતો આવ્યો, એટલે ગુસ્સે થઈ. આજ આવે એટલી વાર છે. 1:45 વાગે ઘંટી વાગી, ડોરબેલ વાગી. એટલે આ ઝાડુ લઈ હાથમાં, યુદ્ધની તૈયારી સાથે દરવાજો ખોલ્યો. લાલ ઘૂમ આંખ્યું, હાથમાં ઝાડુ, બાંધવાના પૂરા મૂડમાં, તૈયારીમાં. અને પુરુષો હોશિયાર બહુ હોય. આ જોયું ને સમજી ગયો એટલે તરત પાછો હસતો કે લે હજી સુધી જાગે છે, હજી સાફ સફાઈ, રાતના 1:30 વાગે આ ઉજાગરા, તારી આંખ્યું લાલ થઈ ગઈ, હવે તો થોડો આરામ કર, થોડો આરામ કર. આમ કહીને એણે એના હાથમાંથી ઝાડુ લઈને ફેંકી દીધું અને બાવડું પકડીને લઈ ગયો, હુવડાવી દીધી. બોલો, જાણે કેર કરતો હોય, બહુ ચિંતા કરતો હોય એમ. થોડોક તો આરામ કર. સ્ત્રીને પુરુષમાં વિશ્વાસ હોય. જે દિવસે વિશ્વાસનું સ્થાન શંકા લઈ લે, વહેમ, એ શંકા, ભૂત, દાંપત્ય જીવનમાં એ દિવાસળી ચાંપે છે. સ્ત્રીને પુરુષમાં વિશ્વાસ અને પુરુષને પોતાની સ્ત્રીમાં શ્રદ્ધા. વાતમાં ઉતારી પાડે એમ નહીં. મને શ્રદ્ધા છે તારામાં, તું મારું ઘર બરાબર સંભાળીશ, તું પરિવારને ભેગો પકડી અને રાખીશ, મને તારામાં શ્રદ્ધા છે. ઉતારી નહીં પાડવાનું. અને એમાં ઘણા પુરુષોને તો એવી ખરાબ આદત હોય છે, જાહેરમાં પત્નીને ઉતારી પાડે. એમાં એને ધણીપણું લાગે. જાહેરમાં ખીજાવામાં એને જાણે ધણીપણું સિદ્ધ થતું એવું લાગે. એ ના સમજી. પછી ઘણી બહેનો એમ કહે ખરી કે તમારે એકલામ તમારે મને જે કેવું હોય તે કહી લ્યો, જાહેરમાં તમે ભૂંડા લાગો, હું ભૂંડી લાગુ. સ્ત્રીમાં શ્રદ્ધા. અમુક વસ્તુની જરૂર પડે સ્ત્રીને, કારણ કે લાગણીશીલ પ્રાણી છે. લવ, કેર, રિસ્પેક્ટ, એપ્રિસિએશન. પુરુષ પ્રેમ આપે, અને જે સ્ત્રીને પોતાના પતિનો પ્રેમ મળે ને તો બાકી ગમે એટલી તકલીફ હોય એ સહન કરી જાય, એમાંથી નીકળી જાય કે મારો ધણી મારો છે ને, એને મારા માટે પ્રેમ છે, એ મને સંભાળે છે. કેર, કાળજી રાખે. તો પુરુષ માંદો પડે ને તો સ્ત્રી એટલી બધી કાળજી રાખે, પણ સ્ત્રી માંદી પડે ત્યારે પુરુષને જાણે કાંઈ નહીં. ઓલાને માથું દુખતું હોય તો આવડી આ દબાવી આપે, સેવા કરે. ઓલીને માથું દુખે
તો એને રૂમાલ બાંધી ટાઈટ ને હુઈ જવાની, બામ લગાડીને. તો તુંય માથું દબાય, પણ એ તો એમ જ માનતો હોય મારે આ જ માથાનો દુખાવો છે. લવ, કેર, રિસ્પેક્ટ, સ્ત્રીનો આદર. અને સ્ત્રીનો આદર એટલે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, એવું તો કહેવાયું છે આપણે સાહિત્યમાં. પણ નારીની પૂજાનો મતલબ એમ નથી કે બાજોઠે બેહાડો ને પછી ચાંદલો કરો ને ગળામાં ફૂલનો હાર ને નૈવેદ્ય ધરો, આરતી ઉતારો, પગે લાગો. ના, પૂજાનો અર્થ છે એનો આદર કરો. જાહેરમાં ઉતારી ન પાડો. અને કદાચ એકાંતમાં કાંઈ કહેવું પડે તો એ કહેવાની પદ્ધતિ હોય છે. અને રિસ્પેક્ટનો એક બીજો પણ અર્થ થાય કે ઘરની વાતોમાં એનો અભિપ્રાય લેવામાં આવે અને એના અભિપ્રાયને સમજીને ક્યારેક એનો સ્વીકાર કરવામાં આવે કે આઈ થિંક તું સાચું કહે છે, તારી વાત સાચી છે, એમ જ કરીએ. વ્યવહારની બાબતમાં તો એને પૂછવું જ. કૃષ્ણ પૂછીને કરતા હતા. એમને નથી બોલતો. ભાગવતના 10મ સ્કંદનો ઉત્તરાર્ધ પ્રમાણ છે. અને વ્રજમાં પણ કૃષ્ણ રાસલીલા કરે છે તો યોગ માયામ ઉપાશ્રિતા, યોગાય યા માયા સા યોગ માયા. શ્રી રાધા એની અનુમતિ લઈ, એના સહયોગની પ્રાર્થના કરી અને શ્રી કૃષ્ણ રાસલીલા કરે છે. રાધાજીનો સહયોગ ન હોય તો ન થાય રાસલીલા. પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્મમાયા. ભગવાન લીલા જ ન કરી શકે પોતાની શક્તિનો આશ્રય લીધા વગર. યોગ માયામ ઉપાશ્રિતા. રિસ્પેક્ટ, પૂછવું, એના અભિપ્રાયનો આદર કરવો. અથવા તો ક્યારેક પોતાની સ્ત્રીના અભિપ્રાય પ્રમાણે ન કર્યું, પુરુષે પોતાની રીતે પોતાનો નિર્ણય કર્યો, તો જ્યારે ભૂલ સમજાય ત્યારે કમસે કમ એવું કહી દેવું કે આઈ થિંક તું સાચી હતી, મેં ખોટો નિર્ણય કર્યો, તારું માન્યું નહીં અને આ માથાકૂટ થઈ, આ નુકસાન થઈ, તું સાચી હતી. આમ કહી દે ને તો એ સ્ત્રીને એટલું બધું સારું લાગે, એને ગમે. નારાયણ પધારો, એને સારું લાગે. રિસ્પેક્ટ, લવ, કેર, રિસ્પેક્ટ. ચોથું એપ્રિસિએશન. જ્યારે સ્ત્રી કંઈક સારું કામ કરે ત્યારે એને એપ્રિસિએટ કરો કે તું મારા મા બાપની બહુ સેવા કરે છે, બધાને ખૂબ સંભાળે છે, આખા ઘરને તે યોગ્ય રીતે સંભાળ્યું છે, તું છે તો મને કાંઈ ચિંતા નથી, તું બાળકોની એક આદર્શ માતા બનીને બેઠી છો, તું મારી શક્તિ બનીને મારી સાથે રહી છો, મને શ્રદ્ધા છે તું હંમેશા મારી સાથે હોઈશ, અને તું સાથે છે ને હું મોટા મોટા શિખરો સર કરી શકીશ. એમ પુરુષને પોતાની સ્ત્રીમાં શ્રદ્ધા હોય, સ્ત્રીને પોતાના પુરુષમાં વિશ્વાસ. તો વસુદેવ અને દેવકીનું દાંપત્ય મનોનુસારણી બુદ્ધિ એ મનીષા. વસુદેવ દેવકીથી ભગવાન પ્રગટ થયા
નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ પરમાત્મા સગુણ સાકાર બનીને આવ્યા. પ્રગટ થયા મથુરામાં, પણ મથુરામાં રહ્યા નહીં, ગોકુળ જતા રહ્યા. કારણ કે મથુરામાં કંસ છે. કંસ એટલે અભિમાન. કમ સુખમ સ્યતિ ઇતિ કંસ. સુખનો જે નાશ કરે એ દેહાભિમાન, એનું નામ કંસ. ઘણીવાર વ્યાસપીઠથી આ ચર્ચા થઈ છે. શ્રીમદ ભાગવતમાં ઠાંસી ઠાંસીને વેદાંત ભર્યું છે. વેદાંત એ ચોખ્ખું ઘી છે, પણ એ ચોખ્ખા ઘીમાં તૈયાર થયેલી જલેબી એટલે શ્રીમદ ભાગવત. એકલું ઘી આપણને પીવાનું કોઈ કહે તો કદાચ ન ભાવે, ન ગમે, પણ જલેબી તો બધાને ગમે. આ દશેરાના દાડે ગુજરાત કેટલા જલેબીને ગાંઠિયા ફાફડા ખાઈ જાય છે. કરોડો રૂપિયાના જલેબીને ફાફડા. એમ ભાગવત જલેબી છે, વેદાંતનું ઘી, એમાં બનેલી આ જલેબી. વૈરાગ્યનો રંગ ચડ્યો. તમે જોયું જલેબીનો રંગ એ તે ભગવો હોય છે, સંન્યાસીના લુગડા જેવો. વૈરાગ્યનો રંગ ચડેલી આ જલેબી છે. અને ભક્તિની ચાસણીમાં જબોળાઈને આવેલી જલેબી એટલે મધુર લાગે છે. જ્ઞાનની, વેદાંતની જલેબી. ઘી છે, ચાસણી છે, મેંદો ને જે કંઈ કન્ટેન્ટ હોય બધા એ રંગ એનો ભગવો. तो विराग है, अनुराग है और ज्ञान है. એટલા માટે આપણને ભાગવતની કથા ગમે છે. તો 3 સ્થાન છે મુખ્ય જ્યાં ભગવાનની લીલા ચાલે છે. મથુરા જ્યાં ભગવાનનું પ્રાગટ્ય થયું, ગોકુળ વ્રજ જ્યાં પ્રભુની બાલ લીલા થઈ, અને પછી દ્વારકા. આ 3 સ્થાન મનુષ્યના 3 શરીર છે. સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. આ 3 શરીર કયા છે. ગોકુલ એટલે સ્થૂલ શરીર, મથુરા એટલે સૂક્ષ્મ શરીર, द्वारका એટલે कारण शरीर. श्री कृष्ण सबकी आत्मा है. वो जब गोकुल में रहते हैं तो स्थूल शरीराभिमानी आत्मा को वेदांत में विश्व कहते हैं. जब वो मथुरा में रहते हैं तो मथुरा है सूक्ष्म शरीर. सूक्ष्म शरीराभिमानी चैतन्य को तेजस कहा जाता है. जब वो द्वारका में होते हैं तो द्वारका कारण शरीर का प्रतीक है. और कारण शरीराभिमानी चैतन्य आत्मा को वेदांत में प्राज्ञ ऐसी संज्ञा दी गई. तो विश्व, तेजस અને प्राज्ञ सबकी आत्मा श्री कृष्ण है. तो मथुरा એટલે સૂક્ષ્મ શરીર. આપણો પાંચ ભૌતિક દેહ એ સ્થૂલ શરીર. પણ આપણે માત્ર આ પાંચ મહાભૂતના પૂતળા જ નથી. આપણી અંદર મન છે, આપણી પાસે બુદ્ધિ છે, આપણી પાસે ચિત્ત, એની અંદર સંગ્રહાયેલી સ્મૃતિઓ, મેમરીઝ, અને આપણી પાસે અહંકાર એટલે સેલ્ફ કોન્શિયસનેસ, હું છુંનો અહેસાસ, અને કહેવાય અંતઃકરણ ચતુષ્ટય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આ મથુરા સૂક્ષ્મ શરીર. એટલા માટે મથુરામાં વસુદેવજી રહે છે, મન. એટલા માટે મથુરામાં દેવકી છે, બુદ્ધિ. એટલા માટે મથુરામાં કંસ છે, અહંકાર. ये सब मथुरा में सूक्ष्म शरीर के अंतर्गत. भगवान मथुराમાં પ્રગટ થયા અને પછી વસુદેવજી એમને ગોકુળ મૂકી આવ્યા. એનો અર્થ વિશુદ્ધ મન વસુદેવ અને દેવમયી બુદ્ધિ દેવકીના પ્રસન્ન દાંપત્યથી પ્રગટ થયેલા આનંદઘન ભગવાન મથુરામાં પ્રગટ થાય છે ત્યારે કોઈને ખબર નથી પડતી
કોઈને સમાચાર નથી મળ્યા. પણ એ જ્યારે ગોકુળમાં પહોંચ્યા તો દુનિયા આખીને ખબર પડી, નંદ ભયો મહર કે પૂત, જબ યહ બાત સુની, સુની આનંદે સબ લોગ. ઉત્સવ ગોકુળમાં ભગવાન પધાર્યા પછી થયો. આનંદ, બ્રહ્માનંદ જ્યારે સ્થૂલ શરીરના માધ્યમથી પ્રગટ થાય ત્યારે ઉત્સવ થાય, ત્યારે દુનિયાને ખબર પડે. नंद भयो महर के पूत, जब यह बात सुनी, सबको पता चला, सबको यह समाचार मिला, तो नंद के आनंद भयो. गोकुल, गो इंद्रियो, कुल समूह, इंद्रियोનો સમૂહ એટલે આપણું સ્થૂલ શરીર. કૃષ્ણ બ્રહ્માનંદ એવો સદગુરુ જેની અંદર એ બ્રહ્માનંદ પ્રગટ છે. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિ લક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુમ તમ નમામિ. બ્રહ્માનંદમ, આ બ્રહ્માનંદ જ્યારે ગોકુળમાં પ્રગટ થાય, ઉત્સવ. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતાલ્લાદો મહામના. જાતાલ્લાદ, કૃતાલ્લાદ નહીં, નીતાલ્લાદ નહીં, નંદ બાવા જાતાલ્લાદ થયા. આનંદ અંદરથી પ્રગટ થાય, જાતાલ્લાદ. આહુય વિપ્રાન વેદ જ્ઞાન, વેદજ્ઞ વિપ્રોને બોલાવીને બ્રાહ્મણોને તેડવા, બોલાવવા, નોતરવા. કેવા બ્રાહ્મણો? બોલે જાત કર્મ સંસ્કાર કરાવવાના છે, એટલે વેદજ્ઞ બ્રાહ્મણો, ભણેલા ગણેલા. જમાડવા માટે તમે તારે કોઈ પણ સુપાત્ર બ્રાહ્મણને જમાડો, એને દક્ષિણા આપો, એને પ્રણામ કરો, સારું જ છે. પણ જો કંઈ કર્મકાંડ કરાવવું હોય, જો કંઈ સત્કર્મ, જો ષોડશ સંસ્કાર અંતર્ગત તમારે કંઈ કાર્ય કરાવવું હોય તો આહુય વિપ્રાન વેદ જ્ઞાન, વેદજ્ઞ બ્રાહ્મણોને, ભણેલા ગણેલા, પાઠશાળામાં ગયા છે, ભણ્યા છે એવા બ્રાહ્મણોને. એની હારે બે પછી બહુ ભણ્યા ન હોય ને થોડાક શ્લોક આવડતા હોય હરખી રીતે ચંડી પાઠને તો વરોણીમાં હાલે, પણ આચાર્યત્વમાં ન ચાલે. આહુય વિપ્રાન વેદ જ્ઞાન. સ્નાત શુચિરલંકૃત, નંદ બાવાએ સ્નાન કર્યું, પવિત્ર થયા, સુંદર વસ્ત્ર અને અલંકાર ધારણ કરી નંદ બાવા તૈયાર થયા. આપણે ત્યાં આવો પ્રસંગ હોય ને ત્યારે બની ઠનીને તૈયાર થવું. આવા ટાણે તે હારી હાડીયું તમારા કબાટમાં જ પડી રહે ને ઘરેણા બેંકના લોકરમાં જ પડ્યા રહે, લીધા હું લેવા? પણ ટાણે જો પહેરો નહીં. तैयार थया नंद बाबा, ऐसे नंद बाबा को सजाया जैसे दुल्हा हो. પિતૃઓનું પૂજન થયું. પુત્ર જન્મ થાય એટલે પિતૃઓના ઋણમાંથી મુક્તિ મળે. રામાયણમાં રામજી પ્રગટ થયા તો નાંદી મુખ સરાધ કરી, જાત કરમ સબ કીન, હાટક દેનું બસન મની, નૃપ વિપ્રન કહ દીન. જેમ જેમ સમાચાર ફેલાતા ગયા, ગોપીઓ ને ગોવાળિયાઓ પોતાના ઘરેથી દોડી 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 અને નંદના આંગણામાં પધાર્યા. ભીડ થઈ, ખૂબ દાન આપ્યા નંદ બાબાએ. ગોપીઓ પણ બની ઠની તૈયાર થઈ. ગોપ્ય સમૃષ્ટ મણિકુંડલ નિષ્કંઠ્ય ચિત્રાંબરાપતિ શિખાચ્યુતમાલ્ય વર્ષા. મંગલ ગીત ગાતી ગાતી નંદ બાબાને ત્યાં ગઈ અને સૌએ ઉત્સવ બનાવ્યો. ઉત્સવ આપણે આમ તો ભગવાનને આજે ગિરિરાજનો ભાવ છે, એના દર્શન કરીશું, પણ અહીંયા નંદોત્સવ. અને એટલા માટે ઉત્સવ કે 2 દિવસથી આ રાષ્ટ્રના વીર સૈનિકો આપણી વચ્ચે પધારે છે, એનું ખૂબ ખૂબ સ્વાગત. આજ ભી આપ સબ આए हैं
हमने कहा ना राम भक्ति और राष्ट्र भक्ति साथ साथ चलती है। व्यासपीठ से आपका बहुत बहुत स्वागत, हाँ बहुत बहुत आदर। आओ बधी रीते આપણે તો દિવાળી છે। અરે ગોકુળમાં આજ દિવાળી, એ ગોકુળમાં આજ દિવાળી। अच्छा हो हमारे जवान भी नाचे आज। नंदो एक अलग प्रकार का नंदोत्सव होगा अंजार में। अरे गोकुळમાં આજ દિવાળી, प्रगट थया वनमाળી रे, प्रगट थया वनमाળી। गोकुळમાં આજ દિવાળી, प्रगट थया वनमाળી रे, प्रगट थया वनमाળી। गोकुळમાં हे गोकुळમાં આજ દિવાળી, गोकुळમાં આજ દિવાળી। घर घर थी गोपीओ आवे, घरથી ગોપીઓ આવે, हे मन गमता साज सजावे। મન ગમતા સાજ સજાવે, वालम जी ना गीत गावे रे, वालम जी ना गीत गावे। गोकुळમાં વલ્લભજીના ગીત ગાવે, વલ્લભજીના ગીત ગાવે। ગોકુળમાં हे गोकुळમાં આજ દિવાળી, અરે ગોકુળમાં આજ દિવાળી। જય હો। हे गोवाळो नाचे कूदे, गोवाळो क्या बात है। देखो ये शौर्य का डांस है। शौर्य जब नृत्य करता है तो कैसा लगता है। गोवाळो नाचे कूदे, ગોવાળો નાચે કૂદે, એના દિલનો હરખ ઉછાળે। એના દિલનો હરખ ઉછાળે। गोरस रेली हाली आवे रे, गोरस रेली हाली आवे। गोकुळમાં गोरस रेली હાલી આવે, ગુરસ રેલી હાલી આવે। ગોકુળમાં हे भारतમાં આજ દિવાળી, અરે ભારતમાં આજ દિવાળી। हे અંજારમાં આજ દિવાળી। દિવાળી નજીક છે પણ દિવાળી પહેલા દિવાળી આવી। સૌ અબિલ ગુલાલ ઉડાવે, સૌ અબિલ ગુલાલ ઉડાવે, હે મન માર ગળે છટકાવે। નિરખવાને નંદલાલા રે, નિરખવાને નંદલાલા। ગોકુળમાં નિરખવાને નંદલાલા, નિરખવાને નંદલાલા। ગોકુળમાં હે ગોકુળમાં આજ દિવાળી, ગોકુળમાં આજ દિવાળી। જય હો।
જયકારે ભુવનમાં જયકારે ગોકુળમાં ભુવનમાં જયકારે ભુવનમાં જયકારે ગોકુળમાં હે ગોકુળમાં હરે ગોકુળમાં જ દિવાળી देश है मेरा वो भारत देश है मेरा वो भारत देश मेरा वो भारत देश मेरा जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा वो भारत देश है मेरा वो भारत देश है मेरा वो भारत देश है मेरा वो भारत देश मेरा जहाँ आसमान से बातें करते मंदिर और शिवालय हरिओ 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 जहाँ आसमान से बातें करते मंदिर और शिवालय जहाँ नगर में किसी का कोई न डाला डाले कोई न गाता डाले और प्रेम की बंसी जहाँ बजाता आए शाम सवेरा ओ भारत देश मेरा ओ भारत देश मेरा ओ भारत देश मेरा वो भारत देश वंदे मातरम जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा ओ भारत देश मेरा ओ भारत देश मेरा जय भारती 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 भारत माता की वंदे वंदे जय हो ए सौ मोती पुष्प बधावे ये सौ मोती पुष्प बधावे माँ देव की आनंद पावे हरि माता देव की आनंद पावे ए रोहिणी आनंद पावे हरे रोहिणी आनंद पावे जशोदा घिरे कान आवे जशोदा घिरे कान आवे यशोदा गे कानो आवे यशोदा गे कानो आवे गोकुल आदि गोकुल माज दिवाली हरे गोकुल माज दिवाली गोकुल माज दिवाली हरे गोकुल
हे बाजे रे बधाई मैया तोरे अंगना बाजे रे बधाई मैया तोरे अंगना मैया तोरे अंगना मैया तोरे अंगना बाजे बाजे रे बधाई मैया तोरे अंगना बाजे रे बधाई मैया तोरे अंगना हे नंद के आनंद भयो कन्हैया लाल के हे नंद के आनंद भयो कन्हैया लाल के हे गोकुल में आनंद भयो कन्हैया लाल के हे गोकुल में आनंद भयो कन्हैया लाल के मैया यशोदा को लालो भयो कन्हैया लाल के हे यशोदा को लालो भयो कन्हैया लाल के नंद के आनंद भयो कन्हैया लाल के नंद के आनंद भयो कन्हैया लाल के हाथी घोड़ा पाल की कन्हैया लाल के हाथी घोड़ा पाल की कन्हैया लाल के नंद के आनंद भयो जय कन्हैया लाल के ओ नंद के आनंद भयो जय कन्हैया लाल की ओ हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की हाथी घोड़ा पाल के जय कन्हैया लाल के गोकुल में आनंद भयो जय कन्हैया लाल की गोकुल में आनंद भयो जय कन्हैया लाल के गोकुल में आनंद भयो जय कन्हैया लाल की गोकुल में आनंद भयो जय कन्हैया लाल के नंद के आनंद भयो जय कन्हैया लाल की नंद के आनंद भयो जय कन्हैया लाल के नंद के आनंद भयो जय कन्हैया लाल की नंद के आनंद भयो जय कन्हैया लाल के जय कन्हैया लाल की जय कन्हैया लाल के ओ जय कन्हैया लाल की जय कन्हैया लाल के जय कन्हैया लाल की जय कन्हैया लाल के गिरधर गोपाल की गिरधर गोपाल के यशोदा के लाल की यशोदा के लाल के नंद के आनंद भयो जय कन्हैया लाल के नंद के आनंद भयो जय कन्हैया लाल के हाथी घोड़ा पाल की जय कन्हैया लाल के हाथी घोड़ा पाल की जय कन्हैया लाल के यशोदा को लाल भयो जय कन्हैया लाल के नंद के आनंद 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 भयो जय कन्हैया लाल के हाथी घोड़ा पाल की जय कन्हैया लाल के हाथी घोड़ा पाल की जय कन्हैया लाल के ओ नंद के आनंद भयो कन्हैया लाल के ओ नंद के आनंद भयो जय कन्हैया लाल के नंद के आनंद भयो जय कन्हैया लाल के नंद के आनंद भयो कन्हैया लाल के यशोदा को लालो भयो जय कन्हैया लाल के गोकुल में आनंद भयो कन्हैया लाल के नंद के आनंद भयो कन्हैया लाल के बोल श्री बाल कृष्ण लाल लाल की जय बोल यशोदा के लाला की बोल नंद जी के लाला की बोल कृष्ण कन्हैया की बोल यशोदा के छैया की बोल बंसी बजैया की बोल गैया के चरैया की बोल रास के रचैया की बोल नाग के नथैया की बोल गीता के गवैया की बोल राधा जी के रसिया की बोल